નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પિથલપુર ગામે સરપંચ સાથે મારામારી, ધોકા અને કડાથી હુમલાનો આક્ષેપ। તારીખ 27 મે 2026 ને બુધવારના સાંજના 5 કલાકે ડાટા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો તળાજા તાલુકાના પિથલપુર ગામે સફાઈ અભિયાન દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ પર હુમલાની ઘટના સામે આવી છે। પિથલપુર ગામના યુવા સરપંચ કરણભાઈ ધનજીભાઈ ઢાપા, જે ગામના સરપંચ તરીકે કાર્યરત છે, ગત તારીખ 27 મેના ગામમાં ચોમાસા પૂર્વે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન સરપંચ કરણભાઈ તથા પંચાયતના પ્લોટ વિસ્તારમાં સફાઈ કામગીરી માટે પહોંચ્યા હતા। આ દરમિયાન સ્થાનિક હરદીભાઈ શિવાભાઈ સરવૈયા, ધીરજભાઈ શાંતિભાઈ અને સતીશભાઈ શાંતિભાઈ સહિતના લોકો ત્યાં આવી સફાઈ કામ ન કરવા બાબતે બોલાચાલી શરૂ કરી હતી। ફરિયાદ મુજબ ગાળો આપ્યા બાદ હરદીપે હાથમાં પહેરેલા ધાતુના કડાથી સરપંચના માથાના ભાગે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર રીતે તેમને ઈજા પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું। સાથે જ અન્ય આરોપીઓએ લાકડાના ધોકાથી શરીરના ભાગે પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બનાવ દરમિયાન હાજર ગ્રામજનોએ વચ્ચે પડી સરપંચને વધુ મારથી છોડાવ્યા હતા। હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। ઈજાગ્રસ્ત સરપંચને તાત્કાલિક તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે તળાજા પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।